જીવલેણ ખાડા ગુજરાતમાં તંત્રના પાપે રોડ પર પડેલા ખાડાઓ જીવ લઈ રહ્યા છે। પાટણમાં એક વૃદ્ધનું ખાડાના કારણે મોત થાય છે। અમદાવાદમાં કરોડના ખર્ચે બનેલા નવા નકોર વાઇટ ટોપિંગ રોડ ઉદ્ઘાટન પહેલા તૂટવા લાગ્યા। રાજકોટમાં વિપક્ષે ખરાબ રોડને હટકે વિરોધ થયો, જ્યારે લોકોએ રસ્તા પર હવન કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। જુઓ ગુજરાતમાં ખખડેલા રોડ પર આજે શું થયું છે આ ખાસ અહેવાલમાં। ગુજરાતના રસ્તાઓ પર ખાડાઓ માત્ર હાલાકી નથી આપી રહ્યા, પણ જીવલેણ બની રહ્યા છે। પાટણમાં એક વૃદ્ધ સાયકલ સવાર ખાડાના કારણે પટકાયા અને જીવ ગુમાવ્યો। આ ઘટના રાજ્યના રસ્તાઓની દયનીય સ્થિતિનો પુરાવો છે। નગરપાલિકાના પડેલા ખાડાના કારણે, સાયકલમાં પટકાવાના કારણે તેઓ ત્યાં પડ્યા અને ત્યાં પોતાનું પ્રાણ પગેલું ગુમાવ્યું। તમારા પાપે આજે એક ગરીબ ઘરનો દીવો બુઝાઈ ગયો છે। અમદાવાદમાં પ્રજાના ટેક્સના 17 કરોડ રૂપિયાથી બનેલો વાડજ રાણીપનો 2.8 કિલોમીટરનો વાઇટ ટોપિંગ રોડ હજુ ઉદ્ઘાટન પહેલા તૂટી ગયો છે। કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને નોટિસ આપી સંતોષ માન્યો, પરંતુ પ્રજાના પૈસાનો આવો વેડફાટ કેમ? રાજકોટમાં ખરાબ રસ્તાનો મુદ્દો ગરમાયો। મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટરો હાથે પગે પાટાપિંડી બાંધીને પહોંચ્યા। વિપક્ષ નેતા વશરામ સાગઠે આક્ષેપ કર્યો કે શાસકોને શહેરમાં ખાડા દેખાતા નથી। રાજકોટના ભાજપના મિત્રોને અમે એનો ચહેરો બતાવવાની કોશિશ કરી છે। એનો બિહામણો હોય એ એનો વિષય છે, પણ અમે જો ન બોલીએ લોકશાહીમાં તો અમારી જેવા નગુણા કોઈ ન કહેવાય। લોકશાહીમાં બંધારણનો અમલબારી રહી, કાયદાના દાયરામાં રહી અને અમે ચર્ચાઓ કરતા, પરંતુ ભાજપના મિત્રોને ગમ્યું નહીં અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના ઇશારે રાજકોટના અધ્યક્ષશ્રીએ મને બહાર કાઢ્યા। અમને એ હકીકતમાં નિંદનીય છે, લોકશાહીનું અપમાન છે। આવા દેખાવા લઈને પોતાના પ્રશ્ન આવી રીતે રજૂ કરે છે, લોકોના પ્રશ્નને ભૂલી જાય અને પોતાની આ વેદનાઓ છે એ ખોટી નાટક ડ્રામા કરીને રજૂ કરે છે। રાજકોટના વોર્ડ નંબર 18ના રહેવાસીઓએ પણ ખરાબ રસ્તાઓ સામે અનોખો વિરોધ કર્યો। લોકોએ હવન કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। અત્યારે ચોમાસામાં કે હલાય ગયું ને છોકરા નથી હાલે, ગાડી લઈને જાય તો બે ગાડીને બસ વાળા હાલે તો હલાતું નથી, અને રોડનું પાણી તો ક્યાંય જવાનો નિકાલ જ નથી। આ ગટરની લાઈનો ખોદીને અમારે હાલવું ક્યાં? અત્યારે નાના છોકરાઓ લઈને સ્કૂલે જવાનું હોય, છોકરાઓને ગાડીઓ લઈને કેટલી વખત પડ્યા। ગુજરાતના રસ્તાઓની આ બિસ્માર હાલત પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ દર્શાવે છે। સવાલ એ છે કે આ ખાડાઓ ક્યારે ભરાશે અને પ્રજાને સુરક્ષિત રસ્તાઓ ક્યારે મળશે?